હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે રસોઈ બનાવવાની છે અને રસોઈમાં બનાવીશું ગુંદાનું શાક। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો। તો ચાલુ કરીએ ગુંદાનું શાક બનાવવાની રેસીપી। તો ગુંદા ધોઈને તૈયાર કરી દીધા છે અને હવે એને આમાંથી છૂટા પાડીશું અને એમાંથી બીજ કાઢી દઈશું અને પછી બનાવીશું ગુંદાનું શાક। તો વિડીયોમાં બન્યા રહેજો। 8-10 કળી લસણ લઈ લીધું છે, આદુના 2-3 ટુકડા લઈ લીધા છે અને એક મરચું લઈ લીધું છે। હવે એને બરાબર આપણે સરસ ખાંડી લઈશું। તવા ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આવી જાય એટલે આપણે લસણ મરચાં અને વઘાર કરી દઈએ અને પછી મસાલો તૈયાર કરીએ। તો હવે વઘાર કરી દઉં, તેલ આવી ગયું છે। બેસન એડ કરીશું। આવી રીતે મસાલો તૈયાર થશે। હવે બેસન બરાબર શેકી દઈએ તેલમાં અને પછી મસાલો કરીએ। તો આવી રીતે દસ્તા વડે અંદરથી ઠીલિયા કાઢી નાખવાના। ઠીલિયા નીકળી ગયા પછી અંદર થોડું મીઠું ભરી દેવાનું એટલે ચીકાશ જતી રહે। આપણે બધા મસાલા કરી દીધા છે। હવે બધા મસાલા આપણે મિક્સ કરી દઈએ। તો ચલો મિક્સ કરી લઈએ। મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે ગુંદા ભરી દઈએ। તો આ રીતે મસાલો ગુંદામાં ભરી દઈએ કમ્પ્લીટ। આવી રીતે સારી રીતે આમ દબાઈ દેવાની એટલે અંદરથી મસાલો નીકળી ના જાય। તો આવી રીતે બધા જ ગુંદા સરસ રીતે ભરી દેવાના। તો સરસ ભરી દીધા છે ગુંદા અને થોડો મસાલો પણ વધ્યો છે। તો મસાલો આપણે પાછળથી મિક્સ કરી દઈશું। તો વઘાર મૂકી દીધો છે। જીરું નાખીશું। તો આવી રીતે સરસ હલાવીને આપણે થોડી વાર એને ઢાંકણ ઢાંકી દઈએ। તો બનીને તૈયાર થઈ ગયું છે મારું ગુંદાનું શાક। તો મને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવા વિડીયો સાથે।